કે મારે આ યજ્ઞ કરતા 18 બ્રાહ્મણોને મારી નાખ્યા છે, તો હવે આ બ્રહ્મ હત્યાનું પાપ કેવી રીતે ઉતારવા? અને ત્યારે ઋષિએ કીધું કે તું મહાભારત ના 18 પર્વ સાંભળ. આ ભગવદ્ ગીતાના 18 અધ્યાય એમ મહાભારતના 18 પર્વ છે. એટલે 18 પર્વનું તું પૂરેપૂરું શંકા વિના સાંભળ તો તારી બ્રહ્મ હત્યા ઉતરી જાય. કાળો ધાબળો ને કાળી બકરી ને આ બધું કાળું કાળું બધું મૂકવાનું, કાળા તલ ને, અને એક પર્વ સાંભળવાનો. એક પર્વ પૂરો થાય તને શંકા ના આવે તો આ બધું ધોળું થઈ જાય, અને ધોળું થઈ જાય માનવાનું તારી બ્રહ્મ હત્યા ઉતરી ગઈ. આવી રીતે વૈશંપાય ઋષિએ માથે લીધું. એટલે મહાભારત એને બોલ્યું છે, વૈશંપાઈ એની પેરે બોલ્યા, સુન જન્મે જે રાય વિસ્તારી તુજને કહું મહાભારતની કથાય. ત્યાંથી શરૂ થયું. પણ એક જગ્યાએ શંકા આવી ગઈ પરીક્ષા જન્મે જેને. જયારે એવું આવ્યું મહાભારતની અંદર કે એક હાથમાં 9 ને એક હાથમાં 13 હાથી લઈ અને ભીમે આકાશમાં ઉડાડ્યા. એના ખોખા હજી કે ફરે છે. આને સાંભળતા સાંભળતા મનમાં શંકા ગઈ. હો, બોલ્યો તો નહીં કે મારો બેટો હજી સુધી હોય ખરું. આટલું તો એને શંકા ગઈ. એટલે બોલા એકઈ વસ્તુ ધોળી થઈ નહીં. આ પર્વ મેં સાંભળ્યો પણ કે આવું કેમ થયું? તો કે તારા વડવા ઉપર તને શંકા ગઈ. કારણ કે જન્મેજયનો બાપો પરીક્ષિત, પરીક્ષિતનો બાપો અભિમન્યુ, અભિમન્યુનો બાપો અર્જુન, અને અર્જુનનો ભાઈ ભીમ. વડવા થયા ને, તને શંકા આવી ને? એ કે હા, મેં આ શંકા કરી કે હવે અત્યારે આપણે ઉપગ્રહ ચડાવીએ, એ 7 વર્ષ હાલ્યા પછી ખોખું થઈ જાય, એ હેઠું ક્યાં આવે? ઉપર જ ફરે. તો આ ભીમને ચડાવ્યા હોય એ ઉપર ન ફરતા હોય. એ કે તને શંકા ગઈ ને, હવે તને સમાધાન કરું. અને પ્રાણાયામ કરી વાયુને રોકીને વાયુમંડળમાંથી ઉતારી એટલે કે આ જો આ ખોખા. પછી એના 4 વિભાગ કરી નોખા નોખા વેચી દે છે બ્રહ્મ હત્યાના. પણ 18 બ્રહ્મ હત્યા પછી એની શંકા એ કઈ વખત ન કરે. આપણે આ ભગવદ્ ગીતા સાંભળીએ ને જો એવી શંકા થઈ જાય ને તો આપણું સાંભળેલું બાતલ જાય. એટલે પહેલા યાદ રાખવાનું કે માણસે આમાં તમો ગુણ લાવવો ના જોઈએ, રજોગુણ હોવો ના જોઈએ, અને સત્વગુણ થી પૂરી શ્રદ્ધા હોવી. એટલે કીધું છે કે ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત થતો નથી. તત્વવિતુ મહાબાહો ગુણ કર્મ વિભાગ યોગ. વિભાગ યોગ પૂર્વ શ્લોકમાં વર્ણિત અહંકાર વિમૂઢાત્મા. અહંકાર વિમૂઢાત્મા. મૂઢમતી, મૂર્ખ ગણાય, અજ્ઞાની ગણાય, એને મૂઢ જ કહેવાય ને. હા, તો એને કીધું વિમૂઢાત્મા. પૂર્વ શ્લોકમાં વર્ણિત અહંકાર વિમૂઢાત્મા, અહંકારથી મોહિત અંતકરણ વાળો પુરુષથી તત્વજ્ઞ મહાપુરુષને સર્વથા ભિન્ન અને વિલક્ષણ બતાવવાને માટે અહીં તું પદનો પ્રયોગ થયો છે. થઈ ગયો? ટાઈમ થઈ ગયો? હા, તો હાલો આવતીકાલે જો. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ, ગજાનંદ ગણપતિ ભગવાન, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.